તમારો વહીવટદાર આ ઓફિસનો મામલતદાર તમે કોઈ વાતમાં વાકેફ કર્યા, તમારી મિટિંગમાં આવ્યા, તમને કોઈ સૂચના આપી, એની તમે અમલવારી કરી કે તમારી એ સંકળાયેલો છે? તમે બધા ભાગ પાડીને રહીમાં છુઓ આગે નાખ્યો ના, તો કેમ તમે બધા સંકલનથી કામ નથી કરતા? તમે માલ સામાન વેચવો હોય, હરાજીથી ભંગાર વેચવો હોય, ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય, 5 રૂપિયા વેચવી હોય તો ભાગ બટાઈમાં બધા ભાગીદાર. જાહેર હરાજી થઈ ત્યારે હું તમે નહોતા, તમારો કાકાનો બાપાનો દીકરો કે ઓલો એક હરામીના પેટનો કોક જોશી હતો, બરોબર છે, હતો તો તમારો અધિકારી. પૂર્વ અધિકારી એમાં હું તમને નથી કહેતો, હું લાગે જ કહું છું. આ બધા ઈ વખતનો આજનો વહીવટદાર ને મામલતદાર, ઈ ચીફ ઓફિસર જે અતિ હલકટ હતો, દારૂડિયો હતો, જોશી હતો, એ બધા મિલીભગત ત્યાં કરેલું છે. 5 રૂપિયા પોસ્ટથી લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ 5 રૂપિયા વેચ્યો. એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, એને હિસાબે તમે લાઇટ બિલ નથી ભરી શકતા. બરોબર છે. છેલ્લા મારા માર્ચ મહિનામાં લો ભર્યું મેં 25 લાખ રૂપિયા ગમે એમ કરી. અટાણે તમે વસૂલાતની કામગીરી હું છે. અટાણે તમારે જીબીન કેટલા પૈસા ભરવાના બાકી થાય? તમે કોઈ આમાં ધ્યાન દો? જીબીના 5 લાખ રૂપિયા અત્યારે સ્ટ્રીટ લાઇટના બાકી છે. પાણી પુરવઠાના કેટલા બાકી?